હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે પ્રજ્ઞાઝ વળી યુટ્યુબ ચેનલ ઉપર। આજે બ્રેકફાસ્ટમાં મેં બનાવ્યા છે લીલી હળદર અને મેથીના થેપલા, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું। ચલો બનાવીએ આપણે। એના માટે મેં લીધા છે 200 ગ્રામ જેટલા કૂણા ગાજર અને 2 થી 3 કળી લીલી હળદર। બંનેને મેં સરસ રીતે ધોઈ અને છીણી લીધા છે। 300 ગ્રામ જેટલી મેથી લીધી અને એને પણ મેં ધોઈને સમારી લીધી। 2 થી 3 કળી લસણ, ટુકડો આદું, 2 લીલા મરચાં અને થોડી કોથમીર, એને હું વાટી લઈશ। ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દીધી અને કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું। એમાં અડધી ચમચી જેટલું ઘી એડ કર્યું। ઘી અને હળદર બંનેનો ટેસ્ટ બહુ સરસ લાગશે। જીરું એડ કર્યું, હિંગ એડ કરી અને લીલી હળદરને હું આમાં સાંતળી લઈશ। 3 થી 4 મિનિટ માટે હું એને આમાં સાંતળી લઈશ અને એનો થોડો કલર ચેન્જ થશે એટલે એડ કરીશ ગાજરનું છીણ। એને પણ 2 મિનિટ માટે હું સાંતળીશ। બંનેને સરસ રીતે સાંતળીને એ બંનેનો કલર ચેન્જ થઈ જાય અને એકદમ સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી સાંતળી લઈશું। બે મિનિટ સાંતળ્યા પછી મેં જે પેસ્ટ બનાવી હતી આદું, લસણ, મરચાં અને કોથમીરની, એ પણ અંદર એડ કરી દઈશું અને એને 1 મિનિટ માટે સાંતળી લઈશું। ત્રણેય વસ્તુ સરસ એવી સંતળાઈ જશે એટલે એને હું ઠંડુ કરવા મૂકી દઈશ। 15 થી 20 મિનિટ માટે એને ઠંડુ કરીશું। બીજી બાજુ મેં 2 વાટકા ભરીને ઘઉંનો લોટ લીધો છે અને એમાં એડ કર્યો છે મેં 2 થી 3 ચમચી ભરીને ચણાનો લોટ। ચણાના લોટનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગશે અને મીઠું સ્વાદ અનુસાર। હળદર એડ કરવાની નહીં। અડધી ચમચી ભરીને લાલ મરચું છે, કેમ કે મેં 2 લીલા મરચાં અંદર એડ કર્યા એટલે। તમે ઈચ્છો તો તમારે જે ટેસ્ટ હોય તીખું ખાતા હોય તો થોડું વધારે એડ કરજો। અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું જીરું પાવડર, 2 મોટી ચમચી સફેદ તલ એડ કર્યા અને વાટેલી જે મેથી હતી અધકચરી, એને મેં એકદમ ઝીણી ઝીણી અધકચરી કરી દીધી હતી, એ એડ કરી દીધી। 2 વાટકી ભરીને મેથી હતી અને સામે મિશ્રણ જે છે એ 1 વાટકી જેટલું થયું, એ પણ એડ કર્યું। અડધી ચમચી જેટલું દહીં એડ કર્યું, 1 ચમચી જેટલું તેલ અને સરસ રીતે લોટને મેં મિક્સ કરી લીધો। 1 થી 2 મિનિટ થયા લોટને મિક્સ કરવામાં મને। સારી રીતે લોટ મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી એડ કરીને રોટલી અને પરાઠા જેવો લોટ બાંધી દઈશું। લોટને ઢીલો ના બાંધતા થોડો કડક રાખજો, કેમ કે ગાજર અને લીલી હળદરમાંથી પણ પાણી છૂટશે તો લોટ ઢીલો થઈ જશે। સરસ એવો લોટ બંધાઈ ગયો છે, એને 10 મિનિટ રેસ્ટ આપીશું। રેસ્ટ આપ્યા પછી લોટ તમે જોઈ શકો બહુ સરસ થઈ ગયો અને એના લુવા કરીને થેપલા વણી લઈશું। આ થેપલાને થોડા પતલા જ રાખીશું। તવી ઉપર થોડું તેલ છાંટીશું અને થેપલાને બંને બાજુએ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી શેકી લઈશું। તેલ, ઘી કે બટર કોઈનો પણ તમે યુઝ કરી શકો છો આમાં।
આ થેપલા ખાવામાં બહુ જ સરસ લાગે છે અને લીલી હળદર તો બાળકો ખાતા પણ નથી, પણ તમે એને આ રીતે બનાવીને આપી શકો. આમાં તમે બીટ, દૂધી કે વટાણાનો પણ યુઝ કરી શકો. અને આ થેપલા એક અઠવાડિયા સુધી બગડતા નથી. તમે એને બહાર ટૂર ઉપર જાઓ તો પણ લઈ જઈ શકો સાથે. અને આ એકલા પણ બહુ સરસ લાગે છે. જોઈ શકો એકદમ રૂ જેવા બન્યા છે થેપલા. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. એને સર્વ કરવા માટે મેં મસાલા ચા અને થેપલા બ્રેકફાસ્ટમાં રેડી છે. મેં બ્રેકફાસ્ટમાં બનાવ્યા એટલે એને ચા સાથે સર્વ કરું છું. તમે લંચમાં બનાવો તો આની સાથે અથાણા, છુંદો કે કોઈ સબ્જી પણ તમે સાથે લઈ શકો છો. આઈ હોપ કે આ વિડીયો ગમ્યો હશે. પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર